તો આ ગામડા વાળા જે કમાલ કરે 12 ફૂટ જોઈએ ને 80 રૂપિયામાં હવે આપણે દુકાન ખોલીને બેઠા કે ભંડારો ખોલીને બેઠા એ જ ખબર નહીં પડતી. હેલો, કોણ? બોટ લગાડવું હોય રાતના 12 વાગે? એટલે 12 વાગે કોણ બોટ લગાડે? ભૂત આવે કે બોટ લગાડવા? દયા, દરવાજો તોડી નાખ. સાહેબ દરવાજો તોડો ખરી સાહેબ, ઓલી ફેર તોડ્યો તો દવાખાન નતા લઈ જા, આ ફેર લઈ જવો પડશે. પેલો તો ને સાહેબ કોઈ તોડવો નથી, ખખડાવો ને હમણાં ખુલી જશે. અરે સંજુ બેટરી દુકાન આજ છે? ઓય તમે કોણ? હું છું એસીપી પ્રદ્યુમન. આ છે દમદાર દયો અને આ છે અક્કલ વાળો અભિજીત. સાહેબ તમારું નામ પાદુમણ કેમ હે? અમાર સાહેબ ને મૂળીના અને આલુના પરાઠા ખૂબ ભાવ એટલે. દયા, એ ખાવા પીવાની વાતો પછી પછી કરવાની યાર. આપણે એક કેસ સારું આયા એટલે કેસ ની વાત કરીએ. ઠીક હે. બોલો તમારા ગામમાં નકલી પોસ્ટર કોણ છાપે છે? નકલી? મારું મશીન તો અસલી કે નથી બજાવતો, નકલી ક્યાંથી બજાવે? બોલ બોલી. બોલ બોલ્યું. મફત પાણીપુરી સેલ સેલ સેલ. આ શું ગોટાળો છે દયા? કઈક તો ગોટાળો છે, મોટો ગોટાળો લાગે છે આ પ્રિન્ટિંગ પ્રેસ ની દુકાનમાં. સાહેબ આ દુકાનમાં ગોટાળાની ખબર નહીં આવવાની હોય તો પેટનું ગોટાળો થાય. અલ્યા દયા, ઈ ગોટાળો ઘર જાય અહીંયા કાઢજે. અહીંયા પેલો આ ગોટાળો કાઢો પ્રિન્ટિંગ પ્રેસ નો. વાતાવરણ બગાડી નાખ્યું દયા. સેતો આ ગોટાળો પછી કરજે, આ પેલો ગોટાળો અહીં કરવાનો છે. એ તો આ બધા દુકાનદારો ગ્રાહક ખેંચવા માટે નાટક કરે છે સાહેબ. સાહેબ પેલું મશીન વેમ વાળું લાગે હે, તોડી નાખું? ના ના સાહેબ, મારું 20 લાખ નું મશીન હે. મેં અડધું સેટર મશીન લાવ્યું હે. મારા બાપાને ખબર પડી ને તો મને અડધો તોડી નાખશે. સાહેબ તમારા મોસો ચોજી ટીવી પર દેખાતી હતી. ઓય, ઈ તો મારા સસરા ગુજરી ગયા હતા ને એટલે મૂછો કઢાઈ છે. એ પછી વાત કેસ ની વાત કરો અત્યારે. ચાલો સાહેબ આ મશીન તો મારા જીમના મશીનો કરતા પણ મોઘું છે, મોઘું. એક મશીન આટલું મોઘું. ગઈ રાતે આ દુકાન પર કોણ આવ્યું હતું? સાહેબ રાતે તો 12 વાગે કેડે મોમન ભૂત બે આવે છે. ભૂત આવે છે, મોઘું. દયા, ડરવાનું બંધ કર. સાહેબ કાલ તો કોઈ ગ્રાહક જ નતું આવ્યું. શું દયા, આવને પૂછો તમે લોકો આટલું ડિસ્કાઉન્ટ કેમ આપો છો દુકાનવાળાને? સાહેબ અમારી સંજુ હાટ એ છેલ્લા 20 વર્ષથી પોતાના સસ્તા અને સારા કામ માટે જ જાણીતી છે. સાહેબ તમારા માટે પણ મસ્ત ઓફર છે, દેખો. ઓય, આ શું છે? શિયાળી એટલે મજાક? સાહેબ ગોમડું હે, એડવર્ટાઇઝમેન્ટ તો કરવી પડે. તમારા વોન્ટેડ વાળા પોસ્ટર માં તમને 60% ડિસ્કાઉન્ટ મળે છે. બસ ઠીક હે. સાહેબ મારી જીમ માટે મારા પોસ્ટર બનાવવા છે સાહેબ. આ ભાઈ ઘડિયાળ છે 60% ડિસ્કાઉન્ટ ગઈ છે. મારે પોસ્ટર તો બનાવવું છે સારું. હા, બનાવી આવશે ને, કેમ નહીં? અંદર દયા, આ બંડી અંદર નાખ. આપણે ડ્યુટી ઉપર છીએ, ખબર પડે કે નહીં? ચલો સાહેબ બધાને તમારે 60% ડિસ્કાઉન્ટ આપી દઈશ. મેટર કરો ક્લોઝ, કેસ કરો બંધ. અને સાહેબ હવે આ બધા દરવાજા જ ઘટાઈ નાખો. હવે દરવાજા હોય તો તમે તોડો શું? પડદા જ નખાઈ દો. દેખો હમણાં બેહો બેહો સાહેબ. હવે ચા લાવી તો ચા લેતો હોય. સાહેબ તમે ચા પીશો ને? લો સાહેબ ચા પીઓ, ચા પીઓ. સાહેબ એક શાયરી બોલો પડે. એકલા ચા પીતા હોય ને તો વાપ જેવા, અને પત્ની ભેગી હોય ને તાર બકરી જેવા. ચલો દયા, અભિજીત, હવે જઈએ. ગુનેગાર તો પકડાયો નહીં, પણ 60% ડિસ્કાઉન્ટ વાળી ફ્લેક્સ ની દુકાન આપણને મળી ગઈ. સારું તો એસીપી સાહેબ તો તમે અવશ્ય અમારી દુકાનની ફરીથી મુલાકાત લેજો. ઓકે ઓકે દયા, ચલો હવે ગોટાળો અલ્યા અહીં ગોટાળો નથી, ચોક બીજે ગોટાળો હશે. ચલો બીજા કેસમાં.